નમસ્કાર મિત્રો. બહુ ઝડપથી આપણે વર્ષ 2026 તરફ જઈ રહ્યા છીએ. આપ જાણો છો કે 2025માં મંગળ અને કેતુનું અધિપત્ય હતું. 2025નું ટોટલ કરીએ તો 9 આવે, જેના સ્વામી મંગળ મહારાજ છે, અને 25નો ટોટલ કરીએ તો 7 આવે, જેના સ્વામી કેતુ મહારાજ છે. 2025 મંગળનું હોવાથી આપણે ઘણા યુદ્ધ જોયે. કેતુ છે એ જાસૂસીનો ગ્રહ છે, રહસ્યનો ગ્રહ છે, ગૂઢ શાસ્ત્રનો ગ્રહ છે. તો 2025માં જે ઉર્જા આપણે લેવાની હતી એ રહસ્ય શાસ્ત્રની, ગૂઢ શાસ્ત્રોની ઉર્જા હતી. અને વૈશ્વિક રીતે આપણે યુદ્ધ અને ઘર્ષણ જેવા ઘણા બધા બનાવો ભારત સહિતમાં જોયા. મિત્રો, હવે જયારે સૂર્યનું વર્ષ આવી રહ્યું છે, 2026 એ સૂર્યનું વર્ષ છે. કારણ કે 2026નું ટોટલ 10 થાય છે, એટલે કે એક. અને એકના સ્વામી સૂર્ય મહારાજ છે. જો કોઈ બે ગ્રહને પ્રભાવી ગણવા હોય તો એક તો સૂર્ય છે, અને બીજું છેલ્લા બે અંક આપણે ગણીએ તો 26, એટલે 6 ને 2 8, એટલે કે શનિ મહારાજ. સૂર્ય એ રાજા છે, શનિ પ્રજા છે. તો જ્યારે સૂર્ય અને શનિ પ્રભાવી બને છે ત્યારે રાજા અને પ્રજા વચ્ચે સંઘર્ષ થતો જોવા મળે છે, આંદોલનો થતા જોવા મળે છે. વર્ષ 2026માં કેટલાક આંદોલનો આપણે જોઈ શકીશું વૈશ્વિક સ્તરે, અને વૈશ્વિક સ્તરે ઘણી જગ્યાએ સત્તાફેર પણ જોવા મળશે. કારણ કે સૂર્ય એ સત્તા છે, સૂર્ય આત્મવિશ્વાસ છે, સૂર્ય તેજ છે, સૂર્ય પાવર છે. 2026માં આપણે સૂર્યની ઉર્જા વધુ ને વધુ લઈ શકીએ એવા પ્રોજેક્ટ પણ બનશે, એવા ઉપકરણો પણ શોધાશે. અને 2026ની અંદર આપણે જનરલી જોઈએ તો સૂર્યની ઉર્જા વધારે હોવાથી, સૂર્ય આપણા સદ્રશ્ય દેવ છે, સૂર્ય આરાધનાથી આપણે લાભ મેળવી શકીએ. વહેલી સવારની જે સૂર્યની ઉર્જા છે એ આપણા માટે કામ કરે છે. તો 2026ની અંદર વધુ ને વધુ સૂર્યની ઉર્જા લેવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને જે મિત્રોનો જન્મ 1 તારીખ, 10 તારીખ, 19 તારીખ કે 28 તારીખે હોય, એની ઉપર અંક 1નો પ્રભાવ હોય છે, સૂર્યનો પ્રભાવ હોય છે, અને સૂર્યવાળા લોકો લાઇમલાઇટમાં આવતા હોય છે. તો 2026માં એમને સપોર્ટ મળશે, અને એના જે મિત્ર જે રાશિઓ છે એને પણ, બુધની રાશિને બધાને એનો સપોર્ટ મળશે, અને એ ઉર્જાભેર કામ કરી શકશે. મિત્રો, આપને યાદ હોય તો વર્ષ 2017, કે ત્યારે પણ સૂર્ય અને શનિ પ્રભાવી હતા. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા હતા, અને ત્યાર પછી અમેરિકાની દિશા બદલાણી. એના જે નિર્ણયો છે, સાચા ખોટામાં આપણે ન પડીએ, પણ એક અમેરિકા માટે એક નવો અધ્યાય શરૂ થયો. તો વર્ષ 2026 આવા ઘણા નવા અધ્યાય શરૂ કરનાર બનશે. વર્ષ 2026 ઘણી રીતે યાદગાર પણ રહેશે, અને એક સત્તાની દોડ જોવા મળશે. 2026ની અંદર પ્રજાનો અવાજ એક અલગ સૂર હશે, એક અલગ વિચારધારા હશે, અને સત્તા પ્રાપ્તિ માટેની જે સમીકરણો છે એ પણ વૈશ્વિક સ્તરે બદલાતા જોવા મળશે. મિત્ર અને શત્રુની વ્યાખ્યા પણ બદલાતી જોવા મળશે. ખાસ મેં જે તારીખો કહી એ તારીખના મિત્રોને સૂર્ય સહાય કરતા જોવા મળશે. અને સૂર્યની ઉર્જા પ્રાપ્ત કરવા માટે 2026માં મારો ખાસ આગ્રહ છે કે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ, સૂર્યને અરજી આપવો, વહેલી સવારની સૂર્યની ઉર્જા મેળવવી, અને સૂર્યની જેમ એક પ્રકાશમય, એટલે કે ગાયત્રી મંત્ર જે છે, કે જે આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જવાનું આહ્વાન કરે છે, તો ગાયત્રી પણ 2026માં મહામંત્ર સાબિત થશે, કે જેથી આપણે વ્યક્તિગત પણ ઉત્થાન આપણે કરી શકીએ. તમારી જન્મ તારીખ પણ તમે અમને લખી શકો છો, કે જેથી દરેક ગ્રહ અને દરેક જન્મના અંક પ્રમાણે આગામી વર્ષ કેવું રહેશે એ વિશે આપણે વાત કરી શકીએ. મિત્રો, હું એસ્ટ્રોલોજી અને વાસ્તુશાસ્ત્ર ઉપર અત્યારે વિડીયો રજૂ કરતો હોઉં છું. તમને પણ આ વિષય ગમતા હોય તો તમારા મિત્ર પરિવારમાં શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને અમને બળ મળી રહે એ માટે તમારી કમેન્ટ્સ પણ આપજો. તો આજે આટલી વાત કરીને અહીંયા વિરમું છું. ફરી આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો.